તો સોનાની ચમક ઓર અત્યારે વધી રહી છે ને સાથે એના ભાવમાં પણ જોરદાર ગરમાવો આવી રહ્યો છે। સતત એના ભાવ વધી રહ્યા છે। દિવાળી બાદ આમ તો સોનાના ભાવ ઘટવાના થોડા શરૂ થયા હતા, જો કે હવે ધીમે ધીમે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે। 10 ગ્રામ સોનાની કિંમતની વાત કરીએ તો એમાં 2200નો વધારો થયો છે અને ભાવ 1.34 લાખ સુધી પહોંચી ગયો। સોનામાં ચાલુ વર્ષે જ 58,000નો ભાવ વધારો નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.35 લાખને પાર પહોંચી ગયો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને આ દર જાહેર કર્યા। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારા આઉટપુટ મુફદ્દલ કપાસી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મુફદ્દલ। જી બિલકુલ, જે રીતે ભાવમાં સતત વધારો આવી રહ્યો છે અને બીજી બાજુ વૈશ્વિક માંગમાં કોઈ ઘટાડો નથી આવી રહ્યો, પુરવઠાનો સિદ્ધાંત પણ લાગુ પડી રહ્યો છે, એટલે સતત તેજી જોવા મળી રહી છે। સોનું અને ચાંદી બંનેમાં આ જ સ્થિતિ છે, પણ સોનાની સૌથી પહેલા વાત કરીએ તો જે લગ્નસરાની સિઝન છે એની જે ખરીદી હતી એ પછી જે રિટેલ સ્ટોકિસ્ટ છે એની પાસે સ્ટોક ખાલી થયો છે, એટલે એ વધારે સ્ટોક કરી રહ્યા છે। અત્યારે ફરી એકવાર જે સ્ટોક ખાલી થયો એ ફરીથી ભરી રહ્યા છે। બીજી તરફ જે બીજા સૌથી મોટા કારણો છે વૈશ્વિક કારણો, એમાં વિશ્વભરની બેંક સોનાનો સ્ટોક કરી રહી છે, એ પણ એક કારણ છે જેના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે 1.35 લાખ રૂપિયા, જો આપણે અમદાવાદની વાત કરીએ તો 1.35 લાખથી વધારે ભાવ થઈ ગયો છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો। અને આ જે વધારાનો દર છે એ છેલ્લા એક વર્ષમાં આપણે જોયું છે કે સતત તેજી જોવા મળી છે। વચ્ચે વચ્ચે થોડું કરેક્શન થયું, પણ એ સિવાય તેજી જોવા મળી છે। એના કારણે એક જ વર્ષમાં સોનું 58,000 રૂપિયા મોંઘું થયું છે 2025ના વર્ષમાં, અને નિષ્ણાંતો માની રહ્યા છે કે આ તેજી હજુ પણ ચાલુ રહેશે, કેમ કે હજુ સુધી ન તો વૈશ્વિક બેંકોએ સ્ટોક કરવાનું બંધ કર્યું છે, ન રિટેલ માર્કેટમાં ખરીદી ઓછી થઈ રહી છે, ન જે રોકાણકારો છે એ પણ પાછળ હટી રહ્યા છે, મધ્યમ પોર્ટફોલિયો વાળા પણ સોનું એડ કરી રહ્યા છે, લાર્જર પોર્ટફોલિયો વાળા પણ સોનું એડ કરી રહ્યા છે। આ તમામ પરિસ્થિતિઓ જોતા હજુ પણ ટૂંકા ગાળા સુધી સોનામાં તેજી યથાવત રહેશે એવું નિષ્ણાંતોનું અનુમાન છે। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ।